નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જીઆઈડીસી છેલ્લા 3 દિવસથી ગુમ 9 વર્ષીય બાળક અજાણ્યા શખ્સ સાથે સીસીટીવીમાં નજરે પડ્યો। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો 9 વર્ષીય બાળક સાદ અજમલ ગુમ થયેલ છે। જોકે આ બાળકના ગુમ થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ માંજલપુર પોલીસ બાળકને શોધી શકી નથી। તો બીજી તરફ શહેરની મોબાઈલની દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજમાં બાળક એક અજાણ્યા શખ્સ સાથે જોવા મળ્યો હતો। બાળકને લઈ જતો આ શખ્સ દુકાનમાંથી 500 રૂપિયાના છૂટા લેવા આવ્યો હતો। ત્યારબાદ આ શખ્સ બાળકને પટાવી ફોસલાવી પોતાની સાથે લઈ જાય છે। તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પોતાનું બાળક વહેલી તકે પરત મળે તેવી ગુમ બાળકના પરિવારજનોની માંગ છે। क्या नाम है और क्या हुआ था? मेरा नाम हिना है। वो सुबह 7 बजे शाम को छोकरा गया ना हमारा, तो उधर रात जगी जा रही थी, तो मैंने अपने छोकरे को पहुंचा, हमने बुलाया, वो खाना खाए, तो वो बोला हमने वो मिला नहीं, आए नहीं वो, तो मैं अपने घर बैठा गया। हमने रात जगी जा रही तो नहीं आएगा वो। फिर मैंने रात को 11 बजे एक जने को फ़ोन करा, वो देखने गए तो उन्होंने कहा चलो वो मस्जिद में होगा, रात जगी जा रही हो, सो जाके, तो मैं सोने लगा। आपके बच्चे का क्या नाम है? साद अजमल। कितने साल का बच्चा आपका? 9 साल का। आपका बच्चा खो गया कितना दिन हुआ है? कितना दिन हुआ आपके बच्चे को खो गया? तीसरा दिन है। आप पुलिस स्टेशन गए थे आप? हाँ गए थे ना। पुलिस ने क्या बोला? पुलिस ने कुछ नहीं वो लिखा ना, पुलिस बोली मैं छानबीन कर रहा हूँ। क्या नाम है सर आपका? मेरा नाम मोहम्मद चमन। क्या हुआ था? मैं तो इधर था ना, मैं तो गाड़ी पे गया था। जब मैंने इनको 11 बजे रात को फ़ोन किया था तो बोला बच्चा हमने शायद अजमल कहाँ है, बोले रात जगी जा रही है, उधर खेल रहा है। तो हमने कहा जब देखो, फिर बाद में ये ढूंढने गए थे 12 साढ़े 12 बजे, वो मिला नहीं। तो हमने सोचा ये बोली कहीं सो गए होगा, किसी बच्चे के घर पे सो गए होगा। तो सुबह जब मैंने फ़ोन किया तब मेरे को ये अंदाज लगा है बच्चा गायब चल रहा है। सीसीटीवी में जो दिख रहा है कि आपके बच्चे के साथ कोई एक इंसान है, वो कौन है, जानते हो उनका? नहीं सर, नहीं जानते, मैंने उसको कभी देखा ही नहीं। क्या आपको ऐसा लग रहा है कि उसी इंसान के साथ आपका बच्चा गया है? उसके साथ गया, 2 जगह उसको मैंने देखा, यहाँ पे भी देखा और आगे वाला सीडी कैमरा देखा, उससे आगे भी सीडी कैमरा देखा, वही साथ में दिख रहा है। ઉપલેટા તાલુકામાં હિંગળાજ મોજ આશ્રમ એક મર્દ યુનિટ ટ્રક ડ્રાઈવર માટે સરકારશ્રીની ભલામણ સમજણ આપવા માટે અમે હિંગળાજ મોજ આશ્રમ ખાતે એક લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા અને અરવિંદ બાપુ અને સાજીદારોએ તેમની અમૃતવાણી પીરસી અને આશ્રમના મહંત શ્રી રાજીવ બાપુના સહકારથી આ મોજ આશ્રમ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આશ્રમના મહંતનો પણ સારો સહકાર મળ્યો અને અહીંયા જે લોક ડાયરા કરીએ છે એનો જમણવારનો ખર્ચો પણ મર્દ રામાભાઈ ઓડેદરા આપેલ અને આવા પ્રોગ્રામ કરતા રહે તો હિંગળાજ મોજ આશ્રમમાં બાપુને પણ કઈ સહકાર મળે તેવી શુભકામના ઉપલેટાના જાહેર જનતાને આપવામાં આવે છે અને આવતા રહે અને આ લોક ડાયરામાં પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમો મર્દ યુનિટી ડ્રાઈવર પરિવાર ઇન્ડિયા રામ ઓડેદરા 26/1/2023 જે સંકલ્પ કરેલ કે આપણા અર્થતંત્રના હાર દેવા ડ્રાઈવરને સુરક્ષિત સક્ષમ નિર્વ્યસની બનાવવા માટે જે એક અમે અનુષ્ઠાન સ્ટાર્ટ કરેલ તે અનુષ્ઠાન અમે અનન્ય પ્રોગ્રામો કરેલ, જેમાંના એક પ્રોગ્રામ ઉપલેટાના મોજ આશ્રમ હિંગળાજ ધામના મંત શ્રી રાજીવપુરી બાપુ એ પણ અમને સહકાર આપ્યો છે કે અહીં ભોજન ભજન અને ડ્રાઈવરોને એક સાચી માર્ગદર્શન એ માટેનું અમે જે અનુષ્ઠાન કરીએ છીએ એમાં અહીંના મંત શ્રી રાજીવપુરી બાપુનો પણ પૂરો સહકાર છે। અહીંના મીડિયા પરિવારનો પણ અમને સહકાર છે કે અમારા દરેક પ્રોગ્રામની અંદર પણ તે લોકો હાજરી આપે છે અને આ માટે ખ્યાતનામ કલાકાર શ્રી ભનુભાઈ ઓડેદરા અને જે અરવિંદ ભારતી બાપુ છે તેનો પણ આપણે લાભ મળે છે અને ઉપલેટાની જાહેર જનતાને પણ આ પરિસરનો પવિત્ર બનાવવા માટે યોગ્ય સહકાર બાપુને મળે છે અને મળતો રહે અને બધાએ આમાં હાજરી આપીને આ અનુષ્ઠાનને શોભાવવું અને હું મીડિયા કર્મીનો પણ આભારી છું કે આ પ્રોગ્રામની નોંધ લઈ
અને એ લોકો પણ સહકાર આપે છે કે જેથી કરીને દરેક પબ્લિક સમક્ષ આ બાપુ છે એની સેવા અને બાપુનો સહકાર ડ્રાઈવર પરિવાર માટે પણ પૂરો રહ્યો છે. આટલું કહી હું વિરમું. જય હિન્દ, જય ગુજરાત. રાજકોટ જિલ્લામાં ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ આવક. યાર્ડ કપાસ અને તુવેરથી ઉભરાયું. યાર્ડમાં કપાસની દરરોજ 2000 થી 2200 મણ કપાસની આવક. કપાસના પ્રતિ મણના ભાવ 1200 થી 1425 બોલાયા. તુવેરની પણ દરરોજ 1500 થી 2000 મણની આવક છે. તુવેરના પ્રતિ મણનો ભાવ 1700 થી 1900 બોલાયા. મારું નામ રાજ ગોરાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે. કપાસના અત્યારે 20 કિલોના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1425-30 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઈયળો આવી ગયેલી છે તેને હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે થોડીક વીક પડેલી છે, પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે. તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ બ્રહ્મપણ પ્રમાણમાં થયેલ છે. તુવેરના વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 1500 થી 2000 મણ તુવેરની આવક થઈ રહી છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના 20 કિલોના ભાવ 1700 રૂપિયાથી માંડીને 1900 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. ઉપલેટાની અંદર 3 નદી આવેલ છે, ભાદર, મોજ અને વેણુ. તેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે. કપાસની ડેઈલીની 2500 થી 3000 મણની આવક છે અને કપાસની ઊભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે, કારણ કે કપાસના ઊભા પાલમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીના ઢગલે કપાસનો ઢગલો થઈ જાય છે, જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે, જેથી સારી એવી સગવડ એને ઊભી થઈ રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી દ્વારા લાભાર્થીઓના આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમલીકૃત વિવિધ આવાસોનું હેઠળ આજરોજ 10 ફેબ્રુઆરીના દિવસે ₹2,993 કરોડના ખર્ચે 1.31,04,454 આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેને લઈને આજરોજ ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થી અને વિવિધ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાલુકાના તમામ લાભાર્થીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1,31,454 આવાસનું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં
સમગ્ર ગુજરાતની અંદર લગભગ 9 થી 10 લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે. તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2047માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય. ગુજરાતમાં 2024 સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સ્વપ્ન છે અને સ્વપ્ન પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે. આજે તમામ લાભાર્થીઓને જે આવાસોનું લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું વિજયભાઈ વ્રજલાલ મકવાણા, ગામ વટલા કલાવી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને 1,57,000ની સહાય મળેલી છે. તેથી મેં મારું મકાન કમ્પ્લીટ બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે. પહેલો હપ્તો મને 30,000નો મળ્યો હતો, બીજો હપ્તો 80,000, છેલ્લો ત્રીજો હપ્તો 10,000નો મળ્યો. ત્યારબાદ 20,000 મનરેગાની મજૂરીનો મળ્યો, 12,000 શૌચાલયના મળ્યા, 5,000 બાથરૂમના મળ્યા. તેમ થઈ અને 1,57,000ની પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને સહાય મળેલ છે. ગામના રહેવાસી છીએ અશોકભાઈ નાનજીભાઈ બાબરિયા, તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરિયા. અમે આથી ઓછામાં ઓછા 10 થી 15 વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી. અમારા ગામમાં જે સરપંચ છે, તલાટી મંત્રી છે, એ બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો. ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા, વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ માંગ્યા એ બધા ડોક્યુમેન્ટ આપી દીધા. ત્યારબાદ અમારે 100 વાર પ્લોટની મંજૂરી થઈ. 100 વાર પ્લોટની મંજૂરી થતા તે પછી અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા. એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયતથી ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે, મકાનનું કામ ચાલુ કરવાનું છે. અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી 2 દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું. મકાનનું કામ ચાલુ કરતા ખુરચી હજી બધાતી હતી તો અમને પેલો હપ્તો 30,000 રૂપિયા મળી ગયો. ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને 80,000 રૂપિયાનો હપ્તો મળી ગયો. એમાં જે ત્રીજો હપ્તો હતો એ 10,000 રૂપિયા અમને મળી ગયો, 20,000 રૂપિયા મનરેગા મળી ગઈ, 5,000 બાથરૂમના મળ્યા, 12,000 શૌચાલયના મળ્યા. આમ થતા અમારે ઘરનું ઘર બની ગયું અને તે ઘરમાં અમે સુખ સંપત્તિ ને શાંતિથી રહી છીએ. અને જેમ મારે ઘરનું ઘર બન્યું છે એમ બધા વ્યક્તિને જેને ઘર ન હોય, કદાચ ભાડાના મકાનમાં રહેતા હોય અથવા કાચા મકાનમાં રહેતા હોય, એનું પણ સપનું સાકાર થાય તે તરફથી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. પદ પોઝિશનનો ખુલ્લો દુરુપયોગ. દામનગર પાલિકાના શાસક હૃદય ઉપર હાથ રાખીને કહે, ખેડૂતો અને ખોડિયારનગર રસ્તા વગર પીડાય છે. જનપ્રતિનિધિઓને આટલા બધા ઉન્માદ કેમ? ચૂંટણીમાં અમારા પૂતળા મૂકો તો પણ જીતી જાય. પાલિકા અધિનિયમની કલમ 69થી રસ્તાની જોગવાઈ, કરોડોનું કોમ્પ્લેક્સ આવતું હોય તો તે રાજ્ય સરકારના ખર્ચે ખરીદીને તેને પાડીને પણ રસ્તો આપવા ઉપરાંત અમરેલી જિલ્લા કલેક્ટર પ્રાંત લાઠી, રેલવે, રેવન્યુ સહિતના તંત્ર હકારાત્મક છે કે કોઈને કોઈ વાંધો પણ નથી. માત્ર પાલિકાના 2 સદસ્યને વાંધો છે. મતદારોના 3 માંડવાનું દબાણ દૂર કરવાના શરમ શેની? સત્તા અને સામર્થ્ય કાયમ નથી રહેવાનું. જનપ્રતિનિધિએ જનતાની પીડા દૂર કરવા ખુદ બાધારૂપ બનશો તો છેવાડા વ્યક્તિનો વિકાસ ક્યાંથી થશે? પ્રજાની પીડા નથી દેખાતી. વૃદ્ધ ખેડૂતો રસ્તાના વાકે માથે ભારો ઉપાડી રેલવે ટ્રેક ઓળંગી રહ્યા છે, તેની દયા નથી આવતી. ખોડિયારનગરના રહીશો પોતાના વાહનો 1 કિલોમીટર ઘરથી દૂર અને સોસાયટીઓમાં મૂકી રેલવે પાટો ટપીને ઘેર અવરજવર કરે છે. આ માટે મત આપ્યા હતા. પાલિકાના ચૂંટાયેલા સભ્યો શાસકોએ પોતાને આવી પીડા ભોગવવાની હોય તો કાગરોળ કરી મૂકે. પ્રજાના પૈસાથી બંધારણ વિરુદ્ધનો વિશેષ અધિકાર ભોગવો છો તે પ્રજા આ ગરીબ પ્રજાના હકના છે એ ભૂલવું જોઈએ. રેલવેની હદમાં રાતોરાત જમણી બાજુ સીસી રોડ બનતો હોય તો ડાબી બાજુ નાનું નાટક કેટલા વર્ષો ચલાવશો? તાલુકા અને જિલ્લા સંકલનમાં કલેક્ટર પ્રાંત રૂબરૂ રેલવે રેવન્યુને હકારાત્મક અભિગમ સાથે રસ્તો આપવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. લાઠી મામલતદારે સ્થળ વિઝિટ કરી 3 માંડવા હટાવવા દબાણદારને નોટિસ પછી નવા નાટકો કેમ? આંખે આંસુ લાવી દેતા ખેડૂતો અને ખોડિયારનગરના રહીશોની પીડા છે. પણ સત્તાના સત્તાધીશો પણ પોઝિશનનો ખુલ્લો દુરુપયોગ કરી રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિકાસમાં કામો કરવાના બદલે સ્વવિકાસમાં જ રસ કેમ? શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવી તે વિકાસ નથી. ક્યાં સુધી લબડાવશો ખેડૂત અને ખોડિયારનગરના રહીશોને? આ એક મોટો પ્રશ્ન છે.
ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. વડોદરાથી અયોધ્યા જતી ટ્રેનના દર્શનાર્થી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી. રામ જન્મભૂમિ અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરાઈ હતી. ગુજરાતમાંથી રામ ભક્તો અને દર્શનાર્થીઓ શ્રી રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે. વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ. ભરૂચ રેલવે સ્ટેશન આસ્થા ટ્રેન આવી પહોંચતા તેનું સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામના પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેન્દ્ર મિસ્ત્રી, નિશાંત મોદી સહિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતાં જ સ્ટેશન પરિસર જય શ્રી રામના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ભક્તોનું ભવ્ય સ્વાગત, અભિવાદન કરી તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સ્ટેશન પરિસર ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુના ઉત્સાહ ઉમંગ વચ્ચે સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદ સાથે રામમય બની ગયું હતું. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 2976 આવાસોનું લોકાર્પણ સમારંભ યોજાયો. 5 ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને 5 વિધાનસભાના બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત 5 સ્થળોએ સમયાંતર આયોજિત કાર્યક્રમમાં 20,000થી વધુની મેદની લાભાર્થીઓ, જિલ્લા વહીવટીતંત્ર, પદાધિકારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે શનિવાર જે તે મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આયોજિત કાર્યક્રમમાં 2976 લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરાયું, જેમાં પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. 5 વિધાનસભા મત વિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમોમાં જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20,000ની જનમેદની જોડાઈ હતી. ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, NR ધાંધલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં 2,993 કરોડના ખર્ચે 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્તનો કાર્યક્રમ 182 વિધાનસભા બેઠકો પર યોજાયો, જેને અભૂતપૂર્વ ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 લાખથી વધુ લોકોને વર્ચ્યુઅલ સાંભળી ભારત સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ પરિવાર સુધી પહોંચાડવાની ઘડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ 5 વિધાનસભાની ટીમને આ અભૂતપૂર્વ કલ્યાણકારી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. વિકસિત ભારત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ એટલે મજબૂતાઈનો સંકલ્પ કહીએ
આજે 1,30,000 આવાસો સમગ્ર ગુજરાતમાં મંજૂર કરવામાં આવ્યા છે. મને કહેતા આનંદ થાય કે મારા જ વાગરા મત વિસ્તારમાં 500 આવાસનું કામ શરૂ થયું છે. ત્યારે નરેન્દ્ર મોદીજીનો જેટલો પણ આભાર ના માનીએ એટલો ઓછો છે. મોદીજીએ સંકલ્પ કર્યો છે કે 2028માં કોઈ વ્યક્તિ ઘર વિનાનો ના રહે, એના આધારે કામ કરી રહ્યા છે અને 2028માં આવાસોની સમસ્યા પૂર્ણ થશે. નમસ્કાર. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાનો ઉપસ્થિત રાખ્યા બદલ ટીમ વડોદરા સભાને ખૂબ ખૂબ અભિનંદન. આટલી મોટી સંખ્યામાં 2 દિવસમાં સંખ્યા ભેગી કરવી ખૂબ કઠિન કામ હોય છે. તેમ છતાંય વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકા હોય કે ભરૂચ તાલુકા પંચાયત હોય કે અંતર તાલુકા બધાએ એક ટીમ થઈને આ સુંદર આયોજન કર્યું છે. મિત્રો, એકી સાથે 1,32,000 કરતા પણ આવાસો નું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કલકરનોટ દ્વારા ચાવીનું લોકાર્પણ થનાર છે. ત્યારે હજુ પણ તમારા વિસ્તારમાં કોઈ રહી ગયા હોય, સરકારની યોજનાથી કોઈ વખત રહી ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી તો ફરજ છે, ધારાસભ્યની પણ ફરજ છે, સાથે સાથે વહીવટીતંત્ર પણ એની ફરજ નિભાવે છે. પણ અહીંયા આપણે જે લોકોએ લાભ લીધા છે તેઓ પણ તમે કઈ રીતે લાભ લીધો છે એ પ્રકારનો લાભ બીજા લોકોને પણ આપો એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું. આ કાર્યક્રમમાં ભારત સરકારની 17 જેટલી યોજનાઓને એ યોજનાનો લાભ આપવા માટે, પ્રત્યેક પરિવાર સુધી યોજનાને પહોંચાડવા માટે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થાન ઉપર પ્રભાવી કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી છે જેણે સરકારની યોજનાઓનો લાભ આપવા માટે આખી સરકારને ગામમાં અને શહેરોના વોર્ડમાં ઉતારી છે. અને દેશની રાજનીતિમાં આજે કોઈ વિશ્વસનીય સ્થાન હોય, જેનું નામ હોય, કે જેમના નામ ઉપર પ્રજાને ભરોસો છે, એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અને એના કારણે આજે જેટલા લોકોને અત્યાર સુધી લાભ મળ્યો છે અને હવે જે લાખો કરોડો લોકોને ભારત સરકાર લાભ આપવા જઈ રહી છે, એવા તમામના મનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ છે. આ વિશ્વાસનું કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે. 50 કરોડથી પણ વધારે લોકોના જનધન એકાઉન્ટ, 10 કરોડથી પણ વધારે લોકોને પ્રધાનમંત્રી આવાસ, દેશનો એક પણ પરિવાર શૌચાલય વિના બાકી ન રહે એની સંપૂર્ણ ચિંતા, 10 કરોડથી પણ વધારે લોકોને મફતમાં ગેસ કનેક્શન, કોરોનાના સમયથી શરૂ થયેલી મફત રાશન યોજના 81 કરોડ લોકોને આજે પણ ચાલુ, 200 કરોડથી પણ વધારે ડોઝ સાથે દેશમાં ફ્રીમાં કોરોના વેક્સિન અને આ પ્રકારના અનેક પ્રકારની યોજનાના કરોડો લાભાર્થીઓ સાથે
એના કારણે આજે દેશના ગરીબોનો આત્મવિશ્વાસ વધ્યો છે. વડોદરા શહેરના સમા અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ અંતર્ગત જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ ઈ ગૃહ પ્રવેશના કરવાના જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન કરાયું. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે જીવંત પ્રસારણ કાર્યક્રમની વ્યવસ્થા કરાઈ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ મેયર ભરત શાહ, ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝાલા, શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક, ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પંચાલ તેમજ વોર્ડ નંબર 2, 3, 9, 11ના કાઉન્સિલર, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. અંદાજિત 10 લાખ જેટલા લાભાર્થીઓને આવાસો લોકાર્પણ. 1,31,445ના આવાસોનું અંદાજિત ખર્ચ 2.993 કરોડ ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં. ઈ આવાસ યોજનામાં આવાસોના લોકાર્પણ વડાપ્રધાન આ હસ્તે કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમ લાભાર્થીઓ સાથે જોડાયા. લાખો પરિવારના લાભાર્થીઓને આવાસ પૂરા પડશે. આ કાર્યક્રમનું સંચાલન ઉદ્બોધન જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપ શર્માએ કર્યું હતું, જેનું કારણ છે એક સંકલ્પ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન. ક્યારેક ઝૂંપડાઓમાં જ જેમની દુનિયા સમાઈ જતી હતી, આજે પાક્કી છતથી એમના સપનાઓ હકીકત બન્યા છે. ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસ. ફાટેલું તૂટેલું ઝૂંપડું એ જ અમારી દુનિયા હતી. છતમાંથી ટપકતા પાણી એવું લાગતું હતું અમારી બદનસીબી ટપકે છે. રોડ ઉપર રમતા છોકરાઓ બીક લાગતું હતું ક્યારે એક્સિડન્ટ થઈ જશે. પણ હવે ઈંટ સિમેન્ટની પાક્કી દિવાલો અમારા ઈરાદાને પાક્કા કરે છે. આ બારીઓમાં અમે રંગબેરંગી સપના જોઈએ છીએ. આ ઘર ખાલી ઈંટ સિમેન્ટથી નહીં બન્યું, અમારા સપનાથી બન્યું છે. કેમ કે અહીં બધી સગવડ છે. અહીં હેલ્થ સેન્ટર, આંગણવાડી અને અહીં પાણીની સુવિધા, ગટરની સુવિધા, બધી સુવિધાઓ મળે છે. અને આ મકાન અમારું સપનાનું એક નવું ઘર બનીને મળ્યું છે. એમના માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પાક્કી છતથી ખાલી ઈરાદાઓ જ નહીં, સંબંધો પાક્કા થયા છે અને ચિંતાઓ નેસ્તો નાબૂદ થઈ ગઈ છે. ઝૂંપડું જ અમારી જિંદગી હતી ને ઝૂંપડું જ અમારી દુનિયા હતી. નસીબ ક્યારે બદલાશે એવું વિચાર્યું પણ ન હતું. માથે એટો ઉચકીને કોકના ઘર બનાવતા હતા, પોતાનું ઘર ક્યારે બનશે એવું વિચાર્યું નહોતું. છોકરાઓ થાંભલા લાઇટના નીચે ભણવા જતા હતા, પાણીમાં લાઈનો લાગતી હતી. હવે બહુ સારું છે, પોતાનું ઘર છે. વરસાદ આવે તો બારીમાં જઈને મજા લઈએ છીએ. છોકરાઓ માટે અલગ રૂમ છે ભણવા, શૌચાલય, પાણી. જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને એક ઐતિહાસિક કામ એટલે કે ગુજરાતમાં 1,23,000થી વધુ મકાનોનું લોકાર્પણ અને 8,000 થી 9,000 મકાનોનું ખાતમુહૂર્તનો વર્ચ્યુઅલી કાર્યક્રમ જોડાઈને કરવામાં આવ્યો છે. ગુજરાતના 1 લાખ પરિવારોને 1,23,000થી વધુ પરિવારોને આજે ઘર મળવાનું છે અને એના માટે આજે 182 વિધાનસભામાં એક સાથે લાઈવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આજે હજારોની સંખ્યાની અંદર લોકો આજે લાઈવ સાંભળવા માટે, લાઈવ જોવા માટે અને આજુબાજુમાં જે કોઈ લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને ઘર અપાવવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકાર કટિબદ્ધ છે તો બધા લોકોને જાગૃત કરવા માટે પણ આજે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.